યુગ ઋષિનો સંદેશ. બાળકોને પણ મહત્ત્વ આપો. ઘણા માતા પિતા બાળકો નિયમિત તથા વ્યવસ્થિત બને તે માટે બહુ કઠોર નિયમ બનાવે છે, પરંતુ એનું સારું પરિણામ આવતું નથી. મોટાભાગના બાળકો એ નિયમો પ્રમાણે નહીં ચાલે, અથવા તો જે થોડું ઘણું નિયમ પાલન કરશે તેમની મૌલિકતા તથા આત્મવિશ્વાસની શક્તિ કુંઠિત થઈ જશે. તેથી બાળકો પર બહુ નિયમો ન લાદવા જોઈએ. એના બદલે તેમની વાતને મહત્ત્વ તથા પ્રોત્સાહન આપીને બાળકોના ખાવા પીવા, સૂવા, ભણવા તથા રમવાનો સમય નક્કી કરવો જોઈએ. જો કોઈ નિયમોના કારણે બાળકોને કોઈ મુશ્કેલી હોય તો તેને દૂર કરવી જોઈએ. બાળકો પાસે નિયમોનું પાલન કરાવવું હોય તો પહેલાં માતા પિતાએ પણ નિયમિત અને ચુસ્ત જીવન જીવવું જરૂરી છે. જે માતા પિતા પોતે અનિયમિત જીવન જીવતા હોય તેઓ બાળકો પાસે નિયમોનું પાલન કરાવવા ઈચ્છે તો તેઓ ભૂલ કરે છે. જો બાળકો નિયમ પાલનમાં કોઈ ગરબડ કે ભૂલ કરે તો તેમને એકદમ ધમકાવવા ન જોઈએ. જો એકની એક ભૂલ વધારે વખત કરે તો તેમને તે સમજાવવું જોઈએ. ફક્ત નિયમ બનાવીને બાળકો પર જવાબદારી તથા કર્તવ્યો લાદી દેવાથી કામ નહીં ચાલે. અમુક સમયે બાળકોની સાથે વિચાર વિમર્શ કરવો જોઈએ. તેમની મુશ્કેલીઓ પૂછવી જોઈએ. તેમના કાર્યક્રમમાં રસ બતાવવો જોઈએ અને આગવી સૂઝથી બાળકોને નવી બાબતોનું જ્ઞાન આપવું જોઈએ. અખંડ જ્યોતિ, સપ્ટેમ્બર 1963, પૃષ્ઠ 46, સંદર્ભ ગ્રંથ યુગ ઋષિનો સંદેશ. શાંતિકુંજ વિડિયો ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બાકીના વિડિયોઝનો લાભ લેવા માટે બેલ આઇકન જરૂર દબાવો. ધન્યવાદ.